કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે જોવા જઈએ તો નીટના લેક્ચર માટે મળ્યા છીએ. તમને બધાને ખબર છે કે અત્યારે ગુજરાત બોર્ડના લેક્ચર બનશે, એટલા માટે આપણે નીટના લેક્ચર રેગ્યુલર લઈએ છીએ. સો નીટમાં આપણું તરંગો નામનું ચેપ્ટર બહુ સારી રીતે ચાલતું હતું, અને તરંગો નામના ચેપ્ટરની અંદર ગયો લેક્ચર આપણી માટે સ્થિત તરંગોનો બહુ જ મહત્ત્વનો લેક્ચર હતો. સ્થિત તરંગો એટલે શું, કઈ રીતના નિર્માણ થાય, સ્થિત તરંગોની અંદર નોડ્સ એન્ડ એન્ટી નોડ્સ એટલે કે નિસ્પંદ બિંદુ અને પ્રસ્પંદ બિંદુ એટલે શું, કઈ રીતના હોય, કયા કયા સ્થાને મળે, સ્થિત તરંગોનું સમીકરણ શું, આ બધી વસ્તુની ચર્ચા. એટલે કે એમ કહેવાય ને કે સ્થિત તરંગો જ્યારે બંને આધાર ઉપર બાંધેલું હોય દોરીને, ત્યારે સ્થિત તરંગોની ભૂમિકા શું હોય. જ્યારે દોરી ફ્રી હોય, એમ કહેવાય ને ફ્રી એન્ડ હોય, ત્યારે સ્થિત તરંગોની ભૂમિકા શું હોય. આ બધી વસ્તુની ચર્ચા આપણે બહુ સારી રીતે કરેલી હતી, અને મેં સાથે સાથે 2 વિડીયો પણ યુટ્યુબના મોકલેલા હતા. એની અંદર તમને નોડ્સ અને એન્ટી નોડ્સ એટલે કે નિસ્પંદ બિંદુ અને પ્રસ્પંદ બિંદુ બહુ સારી રીતે દેખાતા હતા દોરી ઉપર ઉદ્ભવતા તરંગોમાં. અને એક બીજો વિડીયો હતો તરંગોનું પરાવર્તન માટેનો, કે જે પરાવર્તન થાય જ્યારે કોઈ એક સ્થિર આધાર, સ્થિત એટલે કે કોઈ એક જડિત આધાર છે, ફિક્સ્ડ એન્ડ, ત્યાં કોઈ એક તરંગ આપાત થાય છે, ત્યારે જો અહીંયા શૃંગ આપાત થતું હોય ને તો તમને પરાવર્તન થાય ને એમાં ગર્ત દેખાય. એ જોવાની વસ્તુ હતી. જો તમારું શૃંગ આપાત થાય છે તો એ જગ્યાએ પરાવર્તન થાય ને ત્યાં ગર્ત આવી જાય. એટલે કે ફિક્સ આધાર હોય ત્યારે આપાત તરંગ અને પરાવર્તિત તરંગો વચ્ચેનો કળા તફાવત છે ને એ પાઈનો હોય. આધાર જડિત હોય ત્યારે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એટલે એક ઇક્વેશન પ્લસમાં મળતું હતું ને એક ઇક્વેશન માઇનસમાં મળતું હતું. તો સ્થિત તરંગો એટલે શું એ બહુ સારી રીતે સમજાઈ ગયેલું છે તમને, બહુ સારી રીતે સમજ્યા. એની અંદર આપણે એક પણ એમસીક્યુ નહોતો ગણ્યો સર, પણ સ્થિત તરંગો એટલે શું એ જ સમજતા નથી તમે લોકો. તો હકીકતે એમસીક્યુ કોની ઉપર છે, તો કે એમસીક્યુ સર છે ને જ્યારે સ્થિત તરંગો દોરી ઉપરથી પસાર થાય ને ઓર્ગન પાઇપમાંથી પસાર થાય, એટલે કોઈ એક પાઇપમાંથી ધ્વનિ તરંગો પસાર થાય ને ત્યારના એમસીક્યુ છે. તો પ્રશ્ન ત્યારનો આવે. જો હું ડાયરેક્ટ એમ સમજાવું કે કોઈ એક દોરી ઉપર પસાર થતા સ્થિત તરંગો માટે આ, પણ સ્થિત તરંગો જ ખબર નથી, તો દોરી પર પસાર થતા સ્થિત તરંગોનો પ્રશ્ન છે શું. તો અત્યારે આપણા લેક્ચરની અંદર યાદ રાખવા જેવી બાબત એ છે કે પહેલાં તો તમને છે ને એ ખબર હોવી જોઈએ નિસ્પંદ બિંદુ એટલે શું, જ્યાં કંપ વિસ્તાર 0, પ્રસ્પંદ બિંદુ એટલે શું, જ્યાં કંપ વિસ્તાર મહત્તમ, 2 નિસ્પંદ અથવા તો 2 પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2, અને એક નિસ્પંદ અને એક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/4 જેટલું હોય, જે કોઈ દિવસ ના બદલાય, જેનો બદલાવાનો પ્રશ્ન છે જ નહીં. આવી પરિસ્થિતિ છે તમારી પાસે. તો ત્યાંથી તમારા લોકોએ ભણવાનું છે જ્યારે સ્થિત તરંગો દોરી પરથી પસાર થાય છે, અને દોરી પર પસાર થતા સ્થિત તરંગોને દોરી છે બંને આધાર સાથે બાંધેલી છે, ત્યારે તો અહીંથી સમજજો જ્યારે એક જ એમ કહેવાય ને કે એની ઉપરના મોડ ક્યાં ક્યાં હોય, તો કે સૌથી પહેલી વસ્તુ કે અહીંયા જે આ 2 એન્ડ છે ને એ કોઈ દિવસ ગતિ કરવાની નથી. જે આધાર સાથે તમે દોરીને બાંધેલી છે અહીંયા નોડ જ નિર્માણ થાય. જો બંને આધાર પાસે બાંધી લીધેલું હોય ને તો, અને દોરી નામ મૂકી દઉં તો અહીંયા દોરી એક જ તરંગ નિર્માણ કરે, એટલે એવું થાય કે ના થાય. તો એનો મહત્તમ કંપ વિસ્તાર એટલે એક એન્ટી નોડ હોય, અહીંયા એક એન્ટી નોડ હોય, હા કે ના. એટલે આ નિસ્પંદ બિંદુઓ છે, આ પ્રસ્પંદ બિંદુઓ છે. આને કહેવાય ફર્સ્ટ અથવા તો ફંડામેન્ટલ ટોન, એટલે કે મૂળભૂત ટોન, અથવા તો તમે કહી શકો છો પ્રથમ હાર્મોનિક. આને શું કહેવાય? પ્રથમ હાર્મોનિક. આ પરિસ્થિતિને પ્રથમ હાર્મોનિક કયો છો. તો તમને બધાને ખબર છે 2 નોડ વચ્ચેનું અંતર કેટલું હોય સર? યાદ કરો જે હમણાં બોલ્યો λ/2, અને આ લંબાઈ ધારો કે L હોય, દોરીની લંબાઈ, તો L બરાબર λ/2 થાય કે ના થાય? તો λ બરાબર 2L થાય કે ના થાય? યસ સર. તો અહીંયા તમારી પાસે તરંગનો વેગ કેટલો, શું બોલું છું, વેગ કેટલો, આજી તરંગ અહીંથી પસાર થયો ને વેગ કેટલો, તો વેગ બરાબર v = λ ન્યુ હોય. યસ સર. સો λ/2 = L છે. ડન. વેગ તમારી પાસે આવ્યો,
લેમડા બાય 2 ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇઝ ઇક્વલ ટુ 2l આવ્યું. હવે મારે આવૃત્તિ જોઈ છે. શું જોઈ છે? આવૃત્તિ બરાબર વેગના છેદમાં તરંગ લંબાઈ થાય. આર્યું સર? તો વેગ બરાબર તો √t/μ હોય કે ના હોય? દોરી પરથી પસાર થતા તરંગોનો વેગ √t/μ. યસ સર. તો v ની જગ્યાએ √t/μ મૂક્યું અને લેમડા મૂક્યો, તો લેમડાની જગ્યાએ કિંમત શું આવી? 2l. તો તમારી પાસે આવૃત્તિ આવી ન્યુ ઇઝ ઇક્વલ ટુ √t/μ/2l. તો તમારી પાસે પ્રથમ હાર્મોનિક ની આવૃત્તિ છે, અથવા તો મૂળભૂત ટોન અથવા તો મૂળભૂત મોડની આવૃત્તિ છે v ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2l √t/μ. કોઈ તમને પૂછે ને પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ શું, તો આ આવૃત્તિ. આને તમે મૂળભૂત ટોન અથવા તો પ્રથમ હાર્મોનિક બોલો છો. આને મૂળભૂત ટોનની આવૃત્તિ કહેવાય ને પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ આ જ કહેવાય. હવે આપણે જોઈએ દ્વિતીય હાર્મોનિક, એટલે કે એમ કહેવાય ને દ્વિતીય હાર્મોનિક, પણ આને કહેવાય ફર્સ્ટ ઓવરટોન. આને બોલાય પહેલું ઓવરટોન. ઓવરટોન જ લખેલું હશે, યાદ રાખજો. પેલાને કહેવાય મૂળભૂત ટોન, ફંડામેન્ટલ, મૂળ અથવા તો ટોન. ડન. આને બોલાય ફર્સ્ટ ઓવરટોન. પેલા મૂળભૂત આવે, પછી મૂળભૂતને જ તમે પ્રથમ હાર્મોનિક કીધું છે. તો અહીંયા પહેલું આવ્યું, તો અહીંયા તમારી પાસે દ્વિતીય હાર્મોનિક હશે. દ્વિતીય હાર્મોનિક હશે. તો જોવા જાવ તો અહીંયા તમારી પાસે દ્વિતીય હાર્મોનિક એટલે બે વખત આવી રીતના તરંગ પસાર થયું કે ના થયું? યસ સર, બે વખત તરંગ પસાર થયું અહીંયા. તો અહીંયા ટોટલ ડિસ્ટન્સ થયું કેટલું? દોરીની લંબાઈ એ જ હતી, દોરીની લંબાઈ એલ જ છે, એની અંદરથી બે તરંગ પસાર થયા, એટલે તરંગ લંબાઈ બદલાઈ ગઈ અને આવૃત્તિ પણ બદલાઈ ગઈ. પણ વેગ એમને રહ્યો, વેગ બદલાણો નહીં. ડન. તો અહીંથી બે નોડ, અહીંયા જો વચ્ચે એક નોડ આવી ગયો, તો અહીંયા બે નોડ વચ્ચેનું અંતર λ/2, આ બે નોડ વચ્ચેનું λ/2. ટોટલ ડિસ્ટન્સ થયું કેટલું સર? 2 λ/2. અહીંયા છેદ ઉડાડતા નહીં અત્યારે, છેદ ઉડાડવા નથી અત્યારે પ્લીઝ. 2 2 કેન્સલ થઈ ગયા. ટોટલ લંબાઈ એલ હતી કે નહીં? યસ સર. ડન. 2 λ/2 કન્ફર્મ. છેદ ઉડાડો તો લેમડા આવે, છેદ ના ઉડાડો તો એલ ઇઝ ઇક્વલ ટુ શું હોય? 2 λ/2. ડન. આવું આવે કે ના આવે? યસ સર. તો અહીંયા તરંગની આવૃત્તિ વેગના છેદમાં લેમડા √t/μ/λ. યસ સર. ડન. તો લેમડાની જગ્યાએ તમે આ મૂકી શકો, લેમડા ઇઝ ઇક્વલ ટુ 2l/2. તો વિચારો જે ઇક્વેશન શું બને? √t/μ એના છેદમાં 2l/2. છેદ ઉડાડ, છેદનો છેદ અંશમાં ગયો એટલે અહીંયા શું થાય? 2 √t/μ/2l. તો અહીંયા આવી રીતના આવ્યું 2/2l √t/μ. તો આ તો તમારી પાસે પહેલી આવૃત્તિ હતી કે નહીં? 1/2l t/μ. તો એને તમે આવૃત્તિ 1 કયો, આને તમે આવૃત્તિ 2 કયો દ્વિતીય હાર્મોનિકની. તો બીજી આવૃત્તિ પહેલી આવૃત્તિના 2 ગણી મળી. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? અહીંયા 1/2l t/μ બરાબર તો ઓલરેડી ન્યુ 1 હતું, જે પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ હતી. પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ આ રહી, બરાબર છે. તો અહીંયા તમારી પાસે ન્યુ 2 બરાબર 2 ન્યુ 1 આવ્યું. ડન. આ રિલેશન મેં લખ્યો નથી, પણ એવું જ થયું ના, આનો મતલબ છેદ ઉડાડતા નહીં અત્યારે. જનરલ ઇક્વેશન જોઈ છે. હવે ધારો કે તમારી પાસે ત્રીજું, આવી રીતના 3 હાર્મોનિક બને છે, તો આ ઇક્વેશન શું થાય આવૃત્તિનું? 3/2l √t/μ. તો આ ત્રીજી આવૃત્તિ એ પહેલી આવૃત્તિના કેટલા ગણી થઈ ગઈ? 3 ગણી થઈ ગઈ. આ ત્રીજું હાર્મોનિક અને સેકન્ડ ઓવરટોન બોલાય. આ ફર્સ્ટ ઓવરટોન હતું. એક જ મિનિટ. આ તમારી પાસે ફર્સ્ટ ઓવરટોન હતું, એટલે પહેલું ઓવરટોન હતું. બીજું ઓવરટોન હોય ત્યારે ત્રીજું હાર્મોનિક બને. શું બને? ત્રીજું હાર્મોનિક. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ડન. હવે ધારો કે આવા n હાર્મોનિક બને છે. કેટલા બને છે સર? 1 નહીં, 2 નહીં, 3 નહીં, n હાર્મોનિક બને છે. તો અહીંયા ટોટલ બધા ટોન વચ્ચે λ/2 λ/2 અંતર હોય કે ના હોય? બધા નોડ્સ વચ્ચે, એટલે કે નિસ્પંદ બિંદુ વચ્ચે λ/2 અંતર હોય. તો ટોટલ અંતર n λ/2 થયો. ટોટલ દોરીની લંબાઈ l છે. આવા n નોડ્સ બને છે, તો n λ/2 થયું. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2l/n મળ્યું. તો જનરલ આવૃત્તિની ઇક્વેશન લેમડા ન્યુ ઇઝ ઇક્વલ ટુ n/2l √t/μ.
જનરલ આવૃત્તિની ઇક્વેશન ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1n/2l √t/μ. પહેલું હાર્મોનિક n બરાબર 1 મૂકી દો, બીજું હાર્મોનિક n બરાબર 2 મૂકી દો, ત્રીજું હાર્મોનિક n બરાબર 3 મૂકી દો, ચોથું હાર્મોનિક n બરાબર 4 મૂકી દો. n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n. જનરલ ઇક્વેશન છે. આવૃત્તિ જ મેઇન તમારી માટે હતી. જ્યારે દોરી પર સ્થિત તરંગો નિર્માણ થતા હતા ત્યારે આવૃત્તિનું સમીકરણ શું છે તો કે આ છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ જનરલ આવૃત્તિની ઇક્વેશન. પહેલું હાર્મોનિક કે તો n બરાબર 1. જ્યારે પહેલું આવૃત્તિ હોય ને, પહેલું હાર્મોનિક, ત્યારે હંમેશા યાદ રાખજો ત્યારે મૂળભૂત ટોન હોય. બીજું હાર્મોનિક હોય ને ત્યારે પહેલું ઓવરટોન હોય. ત્રીજું હાર્મોનિક હોય ને ત્યારે બીજું ઓવરટોન હોય. ચાલો સમજીએ. અહીંયા મેં ઓલરેડી લખીને દીધું છે, તમને આકૃતિ દોરીને પણ દીધું છે. અહીંયા જો, આને મૂળભૂત કહેવાય. મૂળભૂત હાર્મોનિક, મૂળભૂત ટોન અથવા તો પ્રથમ હાર્મોનિક કીધું તો ન્યુ 1 ઇઝ, અહીંયા હાર્મોનિકની જગ્યાએ છે ને ટોન કરી નાખજો, એ બેટર શબ્દ છે. સો ન્યુ 1 ઇઝ ઇક્વલ ટુ 1/2l √t/μ. ત્યારે આ બે વચ્ચેનું અંતર કેટલું હોય? λ/2 ને દોરીની લંબાઈ તો એલ જ રહેવાની છે, તરંગનો વેગ એ વી જ રહેવાનો છે. અહીં તરંગનો વેગ વી જ રહેવાનો છે, તરંગ લંબાઈ બદલી ગઈ, આવૃત્તિ બદલી ગઈ, વેગ કેવો છે? અચળ છે. આને બોલાય પહેલું ઓવરટોન અથવા તો દ્વિતીય હાર્મોનિક. આ સમજવા જેવું છે. પહેલું ઓવરટોન એટલે કે દ્વિતીય હાર્મોનિક બોલાય. તો ન્યુ 2 ઇઝ ઇક્વલ ટુ 2/2l. n બરાબર કેટલા મૂકી દીધા? 2. એ જ રીતના અહીંયા ત્રીજું ઓવરટોન નહીં સર, ત્રીજું હાર્મોનિક, બીજું ઓવરટોન. બધા નોડ વચ્ચેનું અંતર તમને ખબર છે કે નથી? સર λ/2 તો અહીંયા કેટલા થાય? 3λ/2 ટોટલ ડિસ્ટન્સ. યસ સર. પણ આવૃત્તિની ઇક્વેશન કોઈ પૂછે તો અહીંયા n બરાબર 3/2l √t/μ. સિમ્પલ. અથવા તો ન્યુ 3 ઇઝ ઇક્વલ ટુ 3 ન્યુ 1, ન્યુ 4 ઇઝ ઇક્વલ ટુ 4 ન્યુ 1. તો ન્યુ 1 ઇઝ ઇક્વલ ટુ 1/2l √t/μ થાય. કન્ફર્મ. ન્યુ 1 મૂળભૂત ટોન અથવા તો પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ 1/2l √t/μ થાય. સિમ્પલ. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખો. આટલું સમજાઈ ગયું? તો જો હાર્મોનિકને તમે n કહો ને, અહીંયા n હાર્મોનિક છે તો ઓવરટોન n-1 હોય. જો ત્રીજું હાર્મોનિક હોય ને તો ઓવરટોન 3માંથી એક બાદ કરી દો એટલે બીજું ઓવરટોન હોય. સમજાઈ ગયું? સર અમને લોચા થાય છે. ત્રીજું હાર્મોનિક ત્યારે બીજું ઓવરટોન, ચોથું હાર્મોનિક, ત્રીજું ઓવરટોન. તો આ ઇક્વેશન યાદ રાખી લ્યો. કોઈ તમને એમ પૂછે ચોથું હાર્મોનિક છે તો ઓવરટોન જોઈ લેવાનું. અહીંયા ચોથું હાર્મોનિક છે, 4-1 કરો એટલે તમારી પાસે ત્રીજું ઓવરટોન મળી ગયું. જેટલામાં હાર્મોનિક હોય ને એના કરતાં એક ઓછું ઓવરટોન હોય. ધ્યાન રાખજો, જેટલામાં હાર્મોનિક હોય એના કરતાં એક ઓછું ઓવરટોન હોય. ડન? ડાઉટ આમાં? કોઈ તમને ઓવરટોન પૂછે છે, ઓવરટોન, ત્રીજું ઓવરટોન છે તો હાર્મોનિક કેટલામાં હોય? તો કે ચોથું સર, એમાં એક એડ કરી દેવાનું. સિમ્પલ છે. કન્ફર્મ. જો હાર્મોનિકને તમે n કહો છો તો ઓવરટોન તમારી પાસે n-1 હોય. જો ઓવરટોનને n કહો તો હાર્મોનિક n+1 હોય. બીજું ઓવરટોન બોલો ને તો અહીંયા 2+1 તો ત્રીજું હાર્મોનિક હોય. આ જ મેઇન છે. આ શબ્દોની રમત જ મેઇન છે આમાં. હાર્મોનિક અને ઓવરટોન આ બે વસ્તુ મેઇન છે. આપણે ગમે એમ કરીને હાર્મોનિકમાં જવાનું. બધો ડેટા છે ને એમસીક્યુમાં એક વસ્તુ યાદ રાખવાની, એમસીક્યુનો બધો ડેટા છે ને એ હાર્મોનિકમાં રહેવો જોઈએ. ઓવરટોન આપ્યું હોય તો ઓવરટોન તમારે ફેરવી નાખવાનું હાર્મોનિકની અંદર. મને ગમે એટલામાં ઓવરટોન કીધું હોય ને પણ મારું હાર્મોનિક કેટલામાં થાય એ મારો મેઇન પ્રશ્ન છે. ડાઉટ આમાં કોઈને? નહીં ને? એટલી વસ્તુ તમારા માઇન્ડમાં બેસી ગઈ? કન્ફર્મ. ડન. આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર, બે પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય? λ/2. અથવા તો બે નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય? λ/4. ઓલવેઝ આ અંતર કોઈ દિવસ ના બદલાય. આ એમનામ જ રહીએ, કોન્સ્ટન્ટ જ રહીએ. આ બદલવાનો કોઈ ક્વેશ્ચન છે જ નહીં. કોઈ તમને એમ પૂછે ને બે પરસ્પર નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર શોધો, λ/2 શોધવાનો. ગમે એમ કરીને ગિવન ડેટામાંથી લેમડા ગોત લ્યો, λ/2 મૂકો એટલે જવાબ આવે. સિમ્પલ. તમને એમ પૂછે નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર શોધો, λ/4.
ગમે કોઈની લેમડા ગોતો ગિવન ડેટામાંથી, લેમડાની કિંમત મૂકો, λ/4 જવાબ આવ્યો. ડન, કન્ફર્મ, ડાઉટ નથી ને? ચાલો એની ઉપર તમારી પાસે કંઈક MCQ છે. દોરી પર થતા દોલનોમાં દોરીના બંને છેડા આધાર સાથે બાંધેલ છે. જો તેની પાંચમી હાર્મોનિક અને બીજા ઓવરટોન વચ્ચે આવૃત્તિનો તફાવત, જો પાંચમી હાર્મોનિક અને બીજું ઓવરટોન વચ્ચે આવૃત્તિનો તફાવત 54 હર્ટ્ઝ હોય તો મૂળભૂત આવૃત્તિ શોધો. આહાહા સર તો ગબ્બર આ ગયા. પાંચમું હાર્મોનિક એટલે આવૃત્તિ ν5 થાય, અથવા તો તમે F5 લખો. ડન, કન્ફર્મ. બીજું ઓવરટોન બીજું હોય તો હાર્મોનિક કેટલામું હોય? n+1 હોય. મેં તમને કીધું કે નહીં? તો હાર્મોનિક ત્રીજું હોય એટલે F3 લખો. તો આ બે વચ્ચેનો તફાવત કેટલો છે ખબર? 54 હર્ટ્ઝ છે. કન્ફર્મ. F5 - F3. F3 એટલે બીજું ઓવરટોન થાય, F5 એટલે ચોથું ઓવરટોન થાય. પણ અહીંયા ચોથું ઓવરટોન લખ્યું નથી, એવું પણ બની શકે. ચોથું ઓવરટોન અને બીજા ઓવરટોન વચ્ચે આવૃત્તિનો તફાવત 54 હર્ટ્ઝ છે, તોય લખાય આમ જ F5 - F3 = 54 હર્ટ્ઝ. તો તમને એમ કીધું મૂળભૂત આવૃત્તિ શોધો. મૂળભૂત આવૃત્તિ F1 હોય કે ના હોય? ડન, કન્ફર્મ. ફરીથી એક વખત, પાંચમું હાર્મોનિકના અનુસંધાનમાં આવૃત્તિ F5 અથવા તો ν5 કયો, ગમે તે કહેતા હોય કયો. બીજું ઓવરટોન, પણ મેં હમણાં શું કીધું? જેટલો પણ ઓવરટોન દીધો હોય ને એને હાર્મોનિકમાં ફેરવી નાખવાના, ઓવરટોનમાં નહીં રાખવાના. તો બીજું ઓવરટોન છે તો હાર્મોનિક કેટલામાં હોય? ત્રીજું હાર્મોનિક કીધું, ઓવરટોન કેટલામાં હોય? બીજું. ઓવરટોનમાંથી હાર્મોનિકમાં જવું હોય, ઓવરટોનમાંથી હાર્મોનિકમાં જવું હોય તો n+1 કરવાનું. હાર્મોનિકમાંથી ઓવરટોનમાં જવું છે તો n-1 કરવાનું. સિમ્પલ. મને અહીંયા બીજું ઓવરટોન કીધું તો અહીંયા 2 મૂકી દો, 2 + 1 = 3, એટલે ત્રીજું હાર્મોનિક હોય. તો પાંચમું હાર્મોનિક અને ત્રીજા હાર્મોનિક વચ્ચે આવૃત્તિનો તફાવત 54 હર્ટ્ઝ. અહીંયા બીજા ઓવરટોન જગ્યાએ હું ત્રીજું હાર્મોનિક બોલી શકું ને? ડન, કન્ફર્મ. તો અહીંયા તમારી પાસે ફિફ્થ હાર્મોનિક F5. સેકન્ડ ઓવરટોનનો મતલબ થર્ડ હાર્મોનિક થાય F3, એટલે 3 - 1 કરો એટલે સેકન્ડ ઓવરટોન મળે. ડન. તો અહીંયા F5 - F3 = 54 હર્ટ્ઝ છે. F5 - F3 = 54 હર્ટ્ઝ છે તમારી પાસે. તો F5 બરાબર હું આમ લખી શકું 5F1, હા કે ના? F6 = 6F1. F1 ની કિંમત અથવા તો ν1 ની કિંમત તમને ખબર છે 1/2L√T/μ. કન્ફર્મ. પણ અહીંયા તમને F1 જ શોધવાનું કીધું છે. પાંચમા હાર્મોનિકને અનુસંધાનમાં ગમે ત્યારે, યાદ રાખજો, હું અહીંયા લખતો જતો હતો. અહીંયા મેં તમને કીધું હતું ને, આ બીજી આવૃત્તિ હોય તો અહીંયા 2ν1 થાય, ν2 = ν3 = 3ν1 થાય, ν4 = 4ν1 થાય. પણ ν1 છે શું સર? ν1 એટલે મૂળભૂત આવૃત્તિ અથવા તો પ્રથમ હાર્મોનિક 1/2L√T/μ. જો આના સંદર્ભમાં ગિવન ડેટા દીધો હોય તમારે આ ઇક્વેશન યુઝ કરવાનું. ડન. એટલે જો પાંચમું હાર્મોનિક કીધું છે તો એના અનુસંધાનમાં F5 હોય તો F5 = 5F1 લખી શકું. મારે F1 શોધવું છે. તો અહીંયા તમારા પાસે બીજું શું લખી શકું સર? તો કે F3 = 3F1 = 54. તો 2F1 = 54. તો F1 = 27 હર્ટ્ઝ. તો મૂળભૂત અથવા તો પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ 27 હર્ટ્ઝ હોય. શરૂઆત 27 થી થઈ હોય. ડન. ઓવરટોન અને હાર્મોનિક વચ્ચે ગળમથલ નથી તો હજી એકવાર બેક વહી જાજો વિડીયોની અંદર, પાછો વિડીયો જોજો. હું ઓવરટોન શું બોલું છું અને હાર્મોનિક શું બોલું છું, બંને વચ્ચેનો સંબંધ શું કહું છું, આ વસ્તુ મહત્વની છે. એકાદ પણ MCQ આવે ને તો ગોથે ચડી જશો. અને જો એક વખત યાદ રહી ગયું ને તો ગમે એવો MCQ આવશે ને તો સોલ્વ થઈ જશે. બે વસ્તુ છે આમાં. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? તો ત્યાંથી આગળ વધીએ. કંઈક આપણી પાસે MCQ છે, કોઈ એક દોરીના બંને છેડાઓ આધાર સાથે બાંધેલ છે, તેમાં ઉદ્ભવતા બંને છેડાઓના સ્થિત તરંગો માટે પાસે આવેલા નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર 18 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર હોય તો હાર્મોનિક કયું હશે તે શોધો.
એક 18 સેન્ટીમીટર છે, પાસ આવેલા. ધારો કે એન મોડ્સ નિર્માણ થતો એની બાજુનો કયો કહેવાય? તો કે n+1 કહેવાય. આ ત્રીજું હોય નોડ, નિષ્પન્ન બિંદુ ત્રીજું હોય તો એની બાજુનું કેટલું હોય? 3+1, ચોથું જ હોય ને સર? ખબર નથી. ટન એની વચ્ચેનું અંતર તમને કેટલું કીધું છે? 18 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર હોય તો હાર્મોનિક કયું હશે તે શોધો ને દોરીની લંબાઈ શોધો. ચાલો, હાર્મોનિક કયું હશે એના માટે પહેલાં એક નક્કી કરીએ. અહીંયા પહેલાં છે ને એન હાર્મોનિક છે. પેલી પરિસ્થિતિમાં કેટલા હાર્મોનિક છે? એન હાર્મોનિક છે. ડન. તો એન હાર્મોનિક છે તો મને ખબર છે આ બે નોડ અહીંયા આ ટોટલ કેટલું હોય? તો કે λ/2. બે નોડ વચ્ચેનું અંતર λ/2 જ હોય સર. યસ સર. એ શરૂઆતમાં, સોરી, આ 18 નથી, આ 16 નથી, 18 છે. 18 છે. ડન. તો કે સર પેલું λ1/2 ની પરિસ્થિતિ છે. પહેલામાં તરંગ લંબાઈ λ1 છે, ત્યારે બે નોડ વચ્ચેનું અંતર 18 છે. હવે એના પછીના પરસ્પર નોડની વાત કરીએ, એની બાજુના જ નોડ, એટલે n+1 હાર્મોનિક થાય કે ના થાય? અહીં એન હાર્મોનિક રચાય છે, અહીં n+1 હાર્મોનિક રચાય છે, ત્યારે તરંગ લંબાઈ λ2 કહી, ત્યારે અહીંયા બે નોડ વચ્ચેનું અંતર λ/2 હોય કે ના હોય? પણ તરંગ લંબાઈ λ2 છે, તો λ2 બરાબર 16. λ2/2 બરાબર 16. કન્ફર્મ. અહીંયા λ1/2 = 18 છે જ્યારે એન હાર્મોનિક રચાતા હોય ત્યારે. હવે n+1 હાર્મોનિક રચાય છે ત્યાંની કન્ડિશન તમારી પાસે λ2/2 એટલે 16 છે. તો અહીંયા તમારી પાસે એન હાર્મોનિકની વાત કરીએ, એન હાર્મોનિક માટે બરાબર છે. તો અહીંયા ટોટલ 3 હાર્મોનિક રચાય તો ટોટલ ડિસ્ટન્સ 3λ1/2 = L હોય કે નહીં? અહીંયા એન હાર્મોનિક રચાય છે તો n λ1/2 = L. λ1/2 તમને ખબર છે, પહેલામાં તમને 18 આપેલું છે, તો અહીંયા n18 = L. જો અહીંયા 3 રચાતા હોય ને હાર્મોનિક તો હું આમ લખું 3λ1/2, કારણ કે λ/2 λ1/2 λ1/2 પ્લસ λ1/2 તો થાય કેટલા? 3λ1/2. હા કે ના? 3 હાર્મોનિક રચાતા હોય તો અહીં n હાર્મોનિક રચાય છે એટલે n λ1/2 = L. λ1/2 = 18 મૂક્યા. એની પછીની પરિસ્થિતિમાં n+1 હાર્મોનિક રચાય છે તો અહીંયા n+1 λ2/2 = L. દોરીની લંબાઈ તો એમનામ જ છે. અહીંયા λ2/2 કન્ફર્મ. તો અહીંયા λ2/2 તમને ખબર છે 16. n+1 = L. ડન. કન્ફર્મ. સમીકરણ 1 અને 2 સરખાઈ દો તો LL સરખા છે એટલે 18n = 16, n+1 થાય તો 18n = 16 ગુણાઈ જાય, 16n + 16 ગુણ્યા 1. સો 18n - 16n બરાબર 16. સો 2n બરાબર 16 થયા તો n બરાબર 8 થયા. તો કેટલામું હાર્મોનિક રચાણું? તો કે 8મું હાર્મોનિક હોય. કેટલામું હાર્મોનિક હોય? 8મું હાર્મોનિક હોય. આપને ખબર જ નહોતી. મને ખબર, બે પરિસ્થિતિ આપેલી હતી. પહેલી પરિસ્થિતિમાં બે નોડ વચ્ચેનું અંતર કંઈક તમારી પાસે 18 સેન્ટીમીટર હતું. બીજી પરિસ્થિતિમાં કોન્ઝિક્યુટિવ, એના પછી જ આવતાની પરિસ્થિતિમાં n+1 હાર્મોનિક રચાતા હોય ત્યારે અંતર છે ને 16 સેન્ટીમીટર છે. ડન. તો એ બે પરિસ્થિતિમાં મેં ઇક્વેશન બનાવ્યા પછી મેં જોયું n λ1/2 = L, n+1 λ2/2 = L. λ1/2 ની કિંમત ઉપર છે, આ રહી 18. λ2/2 ની કિંમત કેટલી? 16. બે કિંમત મૂકી, બંને સરખાયું એટલે n મળ્યા. ડન. તો અહીંયા કોઈ પણ એક સમીકરણમાં n ની કિંમત મૂકો એટલે L મળે કે ના મળે? અહીંયા મૂકો કે અહીંયા મૂકો? અહીંયા n ની કિંમત મૂકો તો n બરાબર કેટલા આવ્યા સર? n18. n બરાબર 8 આવ્યા તો n બરાબર 8 × 18. ડન. તો અહીંયા તમારી પાસે દોરીની લંબાઈ, તો અહીંયા તમે એમ કહી શકો ને અહીંયા પહેલું 8મું હાર્મોનિક અને બીજું 9મું હાર્મોનિક છે, કારણ કે પહેલું 8મું છે, n બરાબર 8, અને બીજામાં n+1 છે ને એટલે 9મું. ડન. પહેલું 8મું હાર્મોનિક રચાય છે n, બીજું કેટલું રચાય છે? n+1. તો 8 + 1 = કેટલા થાય? 9મું હાર્મોનિક. એટલે બે પરસ્પર નજીકના હાર્મોનિક વચ્ચેનું ડિસ્ટન્સ તમને બે વખત ડિફાઇન કરેલું હતું. એકમાં 18 સેન્ટીમીટર આપ્યું હતું, એકમાં કંઈક તમને 16 સેન્ટીમીટર આપેલું હતું. તો એ
કઈ વસ્તુ થઈ? તો કે આઠમું હાર્મોનિક અને પરસ્પર નવમું હાર્મોનિકના બે નોડ વચ્ચેના ડિસ્ટન્સ હતા. કન્ફર્મ. લેન્થ એટલે લંબાઈ કીધી છે એટલે 18 × 8 એટલે 144 થાય, એટલે એલ બરાબર 144 સેન્ટીમીટર દોરીની લંબાઈ. મોસ્ટ પોપ્યુલર ક્વેશ્ચન છે, ઘણી બધી રેફરન્સ બુકની અંદર જોવા મળશે આ. ડન. મને બે કોન્ઝિક્યુટિવ નોડ્સ એટલે પરસ્પર પાસે આવેલા નિસ્પંદ બિંદુ વચ્ચેના અંતર હતા, પણ એ નિસ્પંદ બિંદુઓ ક્યાં હાર્મોનિકના છે મને ખબર નહોતી. તો મેં પહેલાં એન ડિફાઇન કર્યું, બીજું n+1 હાર્મોનિક ડિફાઇન કર્યું. તો અહીંયા આઠમું અને નવમું હાર્મોનિકના નિસ્પંદ બિંદુઓ એટલે આઠમું હાર્મોનિકનું ડિસ્ટન્સ 18 સેન્ટીમીટર, નવમું હાર્મોનિક માટે ડિસ્ટન્સ 16 સેન્ટીમીટર છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નહીં ને? ચાલો ત્યાંથી આગળ વધીએ, સાવ સહેલા એમસીક્યુ તરફ જઈએ. આવો અઘરામ અઘરો એમસીક્યુ આવો પૂછાય એવું હતો, બાકી કંઈ હતું નહીં આપણી પાસે. ચાલ સહેલો એમસીક્યુ. કોઈ ખેંચાયેલ વાયરની મૂળભૂત આવૃત્તિ 256 હર્ટ્ઝ છે. મૂળભૂત આવૃત્તિ, પ્રથમ આવૃત્તિ. વાયરને એટલો જ ખેંચવામાં અને તેની વાયરની લંબાઈ 10 સેન્ટીમીટર ઓછી કરવામાં આવે તો તેની આવૃત્તિ 320 હર્ટ્ઝ છે. તો વાયરની મૂળ લંબાઈ શોધો. મળી જાય. સાવ સહેલો છે. મૂળભૂત આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2L√T/μ હોય. એ આવૃત્તિ ઓલરેડી દીધેલી છે 256, ત્યાં લંબાઈ એલ છે. હવે એટલો જ ખેંચવામાં આવે એટલે તણાવ બળ એટલું, મ્યુ એટલો, પણ લંબાઈ 10 સેન્ટીમીટર ઓછી કરવામાં આવે. પહેલાં લંબાઈ એલ હતી, હવે કેટલીક હતી? 10 સેન્ટીમીટર ઓછી એટલે L-10. ત્યારે આવૃત્તિ 320 છે એટલે સૂત્ર શું બને? 320 ઇઝ ઇક્વલ ટુ 1/2L-10. પહેલાં લંબાઈ એલ હતી, √T/μ. કન્ફર્મ. સમીકરણ 1, સમીકરણ 2, આ બે તો કેન્સલ થઈ ગયા. તો સમીકરણ 2 ને 1 વડે ભાગો તો વધ્યું શું? તો કે અહીંયા તમારી પાસે 320/256 ઇઝ ઇક્વલ ટુ 2L/2. L-10, 2 કેન્સલ. તો અહીંયા તમારી પાસે L/L-10 ઇઝ ઇક્વલ ટુ 5/4 થઈ જશે. ડન. સો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો એટલે લંબાઈ કેટલી મળે? 50 સેન્ટીમીટર. જ્યારે પ્રથમ આવૃત્તિ, મૂળભૂત આવૃત્તિ, કોઈ કેમ કહે ને કે દ્વિતીય હાર્મોનિકની આવૃત્તિ, તો આ ઇક્વેશન શું બને ખબર છે? તૃતીય હાર્મોનિકની આવૃત્તિ, તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3/2L√T/μ. ત્યાંની આવૃત્તિ તમને 200 ધારો કે આપેલી હતી, ત્યાં 200 મૂકવાના. પછી એમ કે લંબાઈ 10 સેન્ટીમીટર ઓછી કરવામાં આવે, તો હવે એલની જગ્યાએ બીજું શું કરવાનું? ત્યારે આવૃત્તિ 100 છે, 100 ન્યૂની કિંમત 100 આપેલી છે, 3/2L-10. અહીંયા 3 જ આવે, કારણ કે ત્રીજા હાર્મોનિકની વાત કરતા હતા. ડન. અહીંયા મૂળભૂત કીધું છે તમને, એટલે કંઈ બદલાવાની જરૂર નથી. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતાર દેજો, ભૂલાય નહીં. કન્ફર્મ. હવે એના પછી છે, જો કોઈ વાયરને બે આધાર સાથે જોડેલ છે, તેની મૂળભૂત આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. જોજો, મૂળભૂત આવૃત્તિ. તે વાયરનું દળ 30 ગ્રામ અને તેની રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ દળ થાય, જેને તમે મ્યુ પણ બોલો છો. સર રેખીય ઘનતા એટલે કઈ ભૌતિક રાશિ? એ ભાઈ મ્યુ જ આપેલો છે, બીજું કંઈ આપેલ નથી. એ શું છે? મ્યુ છે. 4 × 10⁻² kg/s છે. તો દોરી પર પસાર થતા તરંગનો વેગ શોધો. મૂળભૂત આવૃત્તિ એટલે આ છે મૂળભૂત, એને આમ જ કહેવાય ને, ફંડામેન્ટલ મોડ. પેલું જે બને છે એ, અથવા તમે એને પ્રથમ હાર્મોનિક પણ બોલો છો. હવે તમને એમ કીધું છે વેગ શોધો. વેગ શોધો, તો વેગ બરાબર આમ થાય, વેગ ઇઝ ઇક્વલ ટુ લેમડા ન્યુ. હા કે ના? યસ સર. ન્યુ આપેલો જ સર? હા આપેલો છે 50 હર્ટ્ઝ. લેમડા આપેલો છે? નથી આપેલો સર. લેમડા ગોતો, અહીંયા મૂકો એટલે જવાબ આવશે. યસ સર. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નહીં ને? પણ અહીંયા મને ખબર છે બે નોડ વચ્ચેનું અંતર કેટલું હોય સર? λ/2. યસ સર, λ/2. અને એના બરાબર લંબાઈ એલ હોય, તો અહીંયા λ બરાબર 2L થાય. યસ સર, λ બરાબર 2L થાય. તો એલ જોઈ, તો એલ તમને ક્યાંથી મળશે? મ્યુ ઉપરથી. મ્યુ બરાબર એકમ લંબાઈ દીઠ દળ, તો એલ ઇઝ ઇક્વલ ટુ m/μ. થાય કે ના થાય? લંબાઈ મળી ગઈ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ m/L. સો એલ ઇઝ ઇક્વલ ટુ m/μ. 30 × 10⁻3, 30 ગ્રામ હતું, એના છેદમાં 4 × 10⁻2, એટલે આનો જવાબ આવ્યો 0.75 મીટર. હવે λ/2 ઇઝ ઇક્વલ ટુ એલ હોય, કારણ કે મૂળભૂત આવૃત્તિ હતી, એક જ બને છે.
મૂળભૂત શબ્દ આવે ને તો એક જ બનાવવાનું, કંઈ ભેજામારી કરવાની નહીં. 2 હાર્મોનિક કીધું હોય ને દ્વિતીય હાર્મોનિક તો 2 બનાવવાના. ત્રીજું હાર્મોનિક કીધું હોય 3 બનાવવાના. 1 2 ને 3, આમ આમ ને આમ થઈ ગયો. કન્ફર્મ. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2L થયું. યસ સર. તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ લેમડા ન્યુ, તો લેમડાની જગ્યાએ 2L મૂકી દો ઇન્ટુ ન્યુ. 2L, L એટલે 0.75 ગુણ્યા ન્યુ. ન્યુ એટલે કેટલું છે? 50 સર. બધી કિંમત મૂકો, જવાબ આવશે 75 મીટર પ્રતિ સેકન્ડ. કેટલું આવ્યું? 75 મીટર પ્રતિ સેકન્ડ. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? મૂળભૂતની જગ્યાએ તમને બીજું હાર્મોનિક કીધું હોય તો આમાં વિચારો તો. મૂળભૂતની જગ્યાએ બીજું હાર્મોનિક કીધું છે એટલે એક આમ, તો ક્યાં ફેર પડે ખબર? લંબાઈમાં ફેર પડે, કારણ કે આ બે વચ્ચેનું અંતર λ/2 હોય, આ બે વચ્ચેનું અંતર λ/2 હોય. તો અહીંયા ટોટલ ડિસ્ટન્સ લેમડા થયું તો લેમડા બરાબર L આવે. તો અહીંયા લેમડા બરાબર 2L ના આવે, લેમડા બરાબર L આવે. આ ભૂલાય નહીં. કન્ફર્મ. ત્રીજું હાર્મોનિક કીધું હોય તો λ/2 પ્લસ λ/2 પ્લસ λ/2, 3 λ/2. સો અહીંયા 3 λ/2 ઇઝ ઇક્વલ ટુ L. તો લેમડા બરાબર શું થાય? 2L/3. પણ મૂળભૂત કીધું છે એટલે પ્રશ્ન જ નથી. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, એક નહીં 2 વખત જોજો રિપીટ કરીને. ડન. એટલી વસ્તુ યાદ રાખો. ત્યારબાદ કંઈક તમને ક્વેશ્ચન કીધો છે. દોરી પર ઉદ્ભવતા સ્થિત તરંગોનું સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે. y ઇઝ ઇક્વલ ટુ 5 sin π/3x cos 40πt. જ્યાં x અને y સેન્ટીમીટર અને t સેકન્ડમાં છે. તો બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર શોધો. બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો તમારી પાસે અહીંયા કંઈક 5 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર છે. તો અહીંયા તમારી પાસે y ઇઝ ઇક્વલ ટુ 5 sin π/3x cos 40πt. ડન. કન્ફર્મ. આ તો ઓના જેવું સમીકરણ છે ને, તો કમ્પેર કરો જી તરંગનું સમીકરણ ભેગું, સ્થિત તરંગના સમીકરણ ભેગું. 2a sin kx ઇન્ટુ cos cos ωt. ડન. આ તરંગનું સ્થિત તરંગનું સમીકરણ હતું, યાદ કરો જી. આ કેનું સમીકરણ હતું? સ્થિત તરંગનું સમીકરણ હતું. આ વસ્તુ ભૂલાય નહીં. y ઇઝ ઇક્વલ ટુ 2a sin kx ઇન્ટુ cos ωt. સો કેની કિંમત તમારી પાસે જો અહીંથી કમ્પેર કરો, કેની કિંમત કેટલી આવે? 2π/3. કે બરાબર 2π/λ ઇઝ ઇક્વલ ટુ π/3. પાઈ કેન્સલ. ડન. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર આવે. યસ સર. અને તમને એમ કીધું છે કે બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર શોધો. નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2 હોય સર, યાદ આવ્યું? તો 6/2 એટલે કેટલું થશે? 3 સેન્ટીમીટર. તમને એમ જ કીધું હતું કે બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર શોધો, તો તમારી પાસે પહેલેથી ખબર હોય કે λ/2 થાય. મને ગમે કોઈ લેમડા મળવો જોઈએ, તો લેમડા મને કેની ઉપરથી મળે? સમીકરણમાંથી. તો કે કે ઉપરથી. કે બરાબર 2π/λ હોય. અહીંયા કેની કિંમત શું છે? તો કે π/3. અહીંથી લેમડા મળ્યો, બસ પૂરું. બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર શોધી લીધું. કન્ફર્મ. ડાઉટ નથી ને આમાં કોઈને? અરે સર આ તો થોડુંક એક્સ્ટ્રામાં જાય છે, બટ ભણવું જ જોશે ને. અમુક ટોપિક સહેલા હોય, અમુક ટોપિક અઘરા હોય. એનો મતલબ એવો નથી કે આપણાથી નહીં થાય. થોડુંક મેથ્સ આવે છે આમાં, એટલે તમે થોડુંક ઇમેજિનેશન, થોડુંક મેથ્સ બધું ભેગું થાય ને એટલે કોકને કંટાળો આવશે. સર આ શું ચાલે છે? પણ ઇન્ટરેસ્ટિંગ બનાવજો આને. હું એટલે જ વિડીયો સેન્ડ કરું છું કે તમને સમજાય. ડન. કન્ફર્મ. બધા ટોપિક સહેલા હશે ને આ ટોપિક એક વખતમાં નથી સમજાતો એનો મતલબ એવું નથી કે મન નહીં આવડે. બીજી વખત જોવો, ત્રીજી વખત જોવો, અથવા તો અમુક વસ્તુ કન્ફર્મ નથી થતી તો કોલ કે મેસેજ કરીને પૂછી જુઓ, સર આ વસ્તુમાં એક્ઝેક્ટલી મારું માઇન્ડમાં કંઈક આવું છે, તો હું જવાબ દઈશ ને. કાંઈ પણ નાના નાના પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે તો એને એક વખત ભેગા કરો ને એક વખત ફોનમાં પૂછી લ્યો કે સર આમાં શું થાય? આ મેથેમેટિકલ સ્ટેપની જગ્યાએ આમ હોય તો, અને આ કન્સેપ્ટમાં આવું હોય તો શું જવાબ આ જ આવે? ડન. એટલે મહેરબાની કરીને મહેનત વધારજો, પંચાત નહીં. સમજાણું? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો પ્લીઝ. ડન. હવે તમે ધીમે ધીમે 12મા તરફ પ્રયાણ કરો છો. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચલો એના પછી છે કંઈક, કોઈ એક ખેંચાયેલ દોરીમાં
તેની લંબાઈ 40% ઘટાડવામાં આવે અને તણાવ 44% વધારવામાં આવે તો અંતિમ અને પ્રાથમિક મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર મેળવો. પેલા તો એમનેમ હતી દોરીની લંબાઈ L હતી, ત્યારે તણાવ T હતું. હવે Lમાં 40%નો ઘટાડો આવ્યો એટલે L માઇનસ 40% ઓફ L2. પેલા ધારો કે લંબાઈ L1 છે, ત્યારે તણાવ T1 છે. હવે લંબાઈ L2 કરી, પણ L2 કેમ કરી? L1ના 40% છે ને ઘટાડી. L1 હતી એના 40% ઘટાડી દીધી. પહેલા તણાવ T1 હતું, પછી તણાવ T2 કર્યું. તો T2માં શું કર્યું? તો કે પહેલામાં છે ને 44%નો છે ને વધારો કર્યો. T1 હતું એમાં 44%નો વધારો કર્યો. ડન. તો અહીંયા આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1/2L √T/μ થાય. યસ સર, કન્ફર્મ. હવે ν2/ν1 કરો, 2 2 કેન્સલ થાય એટલે L1 વ્યસ્ત છે. L1ના છેદમાં L2 ઇઝ ઇક્વલ ટુ √T2/T1 થાય કે ના થાય? મ્યુ કેન્સલ થઈ જાય, સમાન છે. ડન. દોરી એને જ છે. આ પેલા સમજાઈ ગયું તો જ લોચો, બાકી લોચા થાય. વ્યસ્ત છે એટલે L1ના છેદમાં, કારણ કે ν2/ν1 કરો વ્યસ્ત હોય તો L1ના છેદમાં L2ના સમપ્રમાણમાં છે એટલે T2 છેદમાં T1. તો L1 એમનેમ રાખો. L2માં શું કર્યું? તો L2માં સર તમે L1માં જ તમે 40%નો ઘટાડો કર્યો એટલે 40ના છેદમાં 100 ટકાવારી નીકળી ગઈ. સર T2માં શું કર્યું? તો કે T1માં મેં 44%નો વધારો કર્યો. T1 પ્લસ 44ના છેદમાં 100 T1. કન્ફર્મ. તો અહીંયા લસા લઈ લીધો ν2/ν L1ના છેદમાં 100 L1 માઇનસ 40 L1ના છેદમાં 100. હવે ગણતરી જ છે. અહીં લસા લઈ લીધો 100 T1 પ્લસ 44 T1ના છેદમાં 100 એના છેદમાં T1. ડન. તો અહીંયા તમારી પાસે છેદનો છેદ અંશમાં ગયો એટલે 100 L1ના છેદમાં 60 L1 કેન્સલ થઈ ગયા. અહીંયા તમારી પાસે અંશનો છેદ છેદમાં આવ્યો, અંશ 100 પ્લસ 44 એટલે 144 T1ના છેદમાં 100 T1 કેન્સલ થઈ ગયા. તો કે 100ના છેદમાં 60 ગુણ્યા 144નું વર્ગમૂળ 12, 100નું વર્ગમૂળ 10 એટલે 12 ગુણ્યા 10. ડન. એક મીંડું બીજું મીંડું, અહીંયા 2 મીંડા ગયા, 6 દુ 12. તો ν2/ν1 ઇઝ ઇક્વલ ટુ 2ના છેદમાં 1 એટલે 2/1 આન્સર આવ્યો. કન્ફર્મ. હવે તો ઝીણા થોડુંક ચેન્જ કરીને તણાવ ચેન્જ કરે, લંબાઈ ચેન્જ કરે, મ્યુ ચેન્જ થતો હોય મે બી તો નહીં જ થાય, દોરી એને જ રહેશે. 99% કેસની અંદર નહીં ચેન્જ થાય. અથવા તો મ્યુ ગોતવાનું કીધું હોય, દળ ગોતવાનું કીધું હોય, આવું હોય. મ્યુ ઇઝ ઇક્વલ ટુ M/L થાય. આ ઇક્વેશન યાદ રાખવાનું. મ્યુ ઇઝ ઇક્વલ ટુ M/L. મ્યુ આપ્યો કોઈક મૂંઝાઈ જાય, સર દળ કેમ ગોતવું? અરે યાર મ્યુ આપ્યો છે ને તમને, એમ કે આ ઇક્વેશનમાંથી આવૃત્તિ આપી 1/2L √T/μ માં મ્યુ ગોતો ને મ્યુ ગોતીને દળ ગોતવાનું કીધું હોય. સર મ્યુ નથી, તો આ ઇક્વેશનમાંથી ગોત મ્યુ અને પછી દળ ઉપર જા. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ઓકે, ગુડ. ચાલો, એના પછી સર અત્યાર સુધી ભણ્યા દોરી ઉપરથી પસાર થતા સ્થિત તરંગો. હવે ઓર્ગન પાઇપમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ છે ને એ ધ્વનિ તરંગ પાછા કેવા છે? સ્થિત તરંગો છે. ઓર્ગન પાઇપની અંદરથી જે ધ્વનિ તરંગો પસાર થાય છે અને રિફ્લેક્ટ થઈને પાછા આવે છે, એટલે કે જે સ્થિત તરંગો બને છે, એનું પ્રસરણ કઈ રીતના થાય એ સમજવાનું છે. તો એ બહુ શાંતિથી ધ્યાનમાં રાખજો કે પહેલી વસ્તુથી ધ્વનિ તરંગો માટે યાદ કરો જોઈએ. સ્થાનાંતરનું ઇક્વેશન શું હતું? સ્થાનાંતરનું ઇક્વેશન S ઇઝ ઇક્વલ ટુ AS sin ωt માઇનસ KX. અને દબાણનું ઇક્વેશન હતું એ રીતના. ઘનતાનું ઇક્વેશન હતું ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P0 cos ωt માઇનસ KX. ડેલ્ટા P0 ઇઝ ઇક્વલ ટુ BKA થતું હતું, યાદ કરાવી દઉં. ડન. અહીંયા સાઇન અને કોસ છે તો બે વચ્ચેનો કડા તફાવત કેટલો હોય? સર π/2 હોય. તો કે આ સાઉન્ડનો ગ્રાફ થયો, એટલે કે તમે સ્થાનાંતર જી ગયો છો ને એનો ગ્રાફ થયો. આ દબાણનો ગ્રાફ થયો. ફેર શું પડે સર? અહીંયા જો કંપવિસ્તાર 0 હોય એની જગ્યાએ અહીંયા મહત્તમ હોય. અહીંયા મહત્તમ છે તો અહીંયા 0 છે, કારણ કે બેની વચ્ચેનો કડા તફાવત કેટલો છે? π/2 છે. એનો મતલબ સર અહીંયા છે ને, અહીંયા નોડ આવ્યા. જો કંપવિસ્તાર 0 એના નોડ કહેવાય ને જ્યાં કંપવિસ્તાર મહત્તમ હોય અહીંયા એન્ટી નોડ કહેવાય. તો જોવા જેવું એ છે જ્યાં અહીંયા નોડ છે ને સ્થાનાંતરમાં, અહીંયા દબાણમાં એન્ટી નોડ છે. અહીંયા પણ એવું જ છે કંઈક.
અહીંયા મહત્તમ છે, એન્ટી નોડ છે તો અહીંયા નોડ છે, અહીંયા નોડ છે તો અહીંયા એન્ટી નોડ છે. જો અહીંયા નોડ છે તો અહીંયા એન્ટી નોડ છે, અહીંયા નોડ છે તો અહીંયા એન્ટી નોડ છે. કારણ કે બેની વચ્ચેનો કડા તફાવત π/2 છે. π/2 કડા તફાવતને લીધે સ્થાનાંતરમાં જે જગ્યાએ નોડ હશે ને, એટલે કે નિસ્પંદ બિંદુઓ હશે ને, એ જગ્યાએ દબાણના ઇક્વેશનમાં છે ને પ્રસ્પંદ બિંદુઓ હશે. કયા બિંદુઓ હશે? પ્રસ્પંદ બિંદુઓ હશે. એટલે જ્યાં સ્થાનાંતરના નિસ્પંદ બિંદુ છે ત્યાં દબાણના પ્રસ્પંદ બિંદુ હોય. આટલી વસ્તુ ખબર પડી ગઈ. બહુ ડિટેલમાં નથી જતા, આટલી વસ્તુ ખબર પડી ગઈ. ચાલો, તો પેલી વસ્તુ એ કે સર ઓર્ગન પાઇપ છે શું? મને નથી ખબર. ઓર્ગન પાઇપ છે શું એકચ્યુઅલી સર? ઓર્ગન પાઇપ એક સાદો પાઇપ છે, બીજું કંઈ નવીન નથી. શું બોલો? ઓર્ગન પાઇપ છે ને એક સાદો પાઇપ છે. સર પાઇપ તો ઓર્ગન શું કામ કીધું? પહેલાંના જમાનાની અંદર કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતા ને, કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે ઓર્ગન પાઇપનો યુઝ થતો. યસ સર, ઓર્ગન પાઇપનો યુઝ થતો. તો અહીંયા ઓર્ગન પાઇપ એટલે કે છે ને પ્રાણીઓના ઓર્ગનમાંથી બનાવવામાં આવતા ઓર્ગન પાઇપ. એટલા માટે છે ને આપણે એમ કીધું ઓર્ગન્સ. પણ હવે છે ને ઓર્ગન પાઇપ શેમાંથી બનાવવામાં આવે ફિઝિક્સના યુઝ માટે? તો કે ઓર્ગન પાઇપ છે ને એ જોઈને બાજુમાં લખેલું છે. તો કે સર અહીંયા તમારી પાસે છે ને ઓર્ગન પાઇપ કોઈ એક ધાતુમાંથી બનાવવામાં આવે, કોઈ લાકડામાંથી બનાવવામાં આવે, કોઈ કાચમાંથી બનાવવામાં આવે. એ રીતના જુદી જુદી જગ્યાએથી છે ને ઓર્ગન પાઇપ છે ને એ બનાવવામાં આવે છે. જુદા જુદા મટીરિયલનો યુઝ કરીને ઓર્ગન પાઇપ બનાવે. ડન? એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો કે છે શું. તો કે ઓર્ગન પાઇપ પણ એક નામ આપી દીધું છે. પહેલાંના જમાનાની અંદર ઓર્ગન પાઇપ છે ને એ સર જુદી જુદી પ્રાણીઓના મેમ્બ્રેનમાંથી બનાવવામાં આવતા. ડન? એ તો બાયોલોજીનો પ્રશ્ન છે ને તમે બાયોલોજીમાં બહુ માહિર છો, મને બહુ સારી રીતે ખબર છે. ડન? ડાઉટ આમાં કોઈને? એટલે આપણા માટે ઓર્ગન પાઇપ એક સાદો પાઇપ છે. મને એનાથી કોઈ જ ફેર નથી પડતો કે સર અહીંયા ઓર્ગન પાઇપ છે. ઓર્ગન પાઇપ છે શું સર? એક પાઇપ છે. શેમાંથી બનાવેલો? ધાતુનો હોય, લાકડાનો હોય, કાચનો હોય. એનાથી મને કોઈ ફેર નથી પડતો, જેનો પણ બનેલો છે એનો. ડન? તો કે બે પ્રકારના ઓર્ગન પાઇપ છે. એક તો ખુલ્લો પાઇપ છે, બંને છેડા ખુલ્લા હોય, અને બીજો એક બંધ પાઇપ છે, એનો એક છેડો બંધ હોય. ડન? બેયની અંદરથી છે ને હંમેશા યાદ રાખજો ધ્વનિ સ્થિત તરંગો પસાર થાય. કયા તરંગો પસાર થાય સર? સાઉન્ડ એટલે કે ધ્વનિના સ્થિત તરંગો પસાર થશે આમાંથી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નહીં ને? એટલે સૌથી પહેલા ઓપન અને ક્લોઝની અંદર છે ને શું ફેર નહીં જોઈ લ્યો. ચાલો, તો કે અહીંયા છે ને જો ખુલ્લો છેડો હોય, પાઇપનો ખુલ્લો છેડો હોય, યાદ રાખી લેજો, આ યાદ રાખવાનું છે. પાઇપનો જે જગ્યાએ ખુલ્લો છેડો છે ત્યાં સ્થાનાંતરના પ્રસ્પંદ બિંદુ હોય. પ્રસ્પંદ બિંદુ એટલે કંપ વિસ્તાર મહત્તમ હોય. અને પાઇપનો જે જગ્યાએ બંધ છેડો છે અહીંયા સ્થાનાંતરના નિસ્પંદ બિંદુ હોય. એટલે કે સર અહીંયા જોવા જાવ તો આ ખુલ્લો પાઇપ છે, તો અહીંયા છે ને પ્રસ્પંદ બિંદુઓ હશે, એટલે કે એન્ટી નોડ્સ હશે. અહીંયા સર ખુલ્લો છે ને આ બંધ છે, તો અહીંયા નોડ્સ હશે, અહીંયા એન્ટી નોડ્સ હશે. એટલે કે અહીંયા બે છેડે કંપ વિસ્તાર મહત્તમ હશે. અહીંયા છે ને એક છેડે કંપ વિસ્તાર મહત્તમ હશે. જે છેડો બંધ છે ને ત્યાં નિસ્પંદ બિંદુ હશે, ત્યાં કંપ વિસ્તાર ન્યૂનતમ હશે. આ યાદ રાખી લ્યો, લોચો ના થાય. યાદ જ રાખી લ્યો અત્યારે જ ચાલુ વિડીયોએ. ખુલ્લા છેડા પાસે પ્રસ્પંદ બિંદુ હોય, બંધ છેડા પાસે નિસ્પંદ બિંદુ હોય. આટલું કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો સૌથી પહેલા બંધ પાઇપ ભણીએ. બંધ પાઇપના ઇક્વેશનની અંદર શું આવે છે એ જોવાનું છે. તો કે બંધ પાઇપ છે એની અંદર એક જ હાર્મોનિક એટલે એક જ તરંગ નિર્માણ થાય છે. તો અહીંયા તમારી પાસે આ ધારો કે કોઈ એક બંધ પાઇપ છે, એની લંબાઈ L છે. તો ખુલ્લા છેડે શું હોય સર? તો કે પ્રસ્પંદ બિંદુ હોય. યસ સર. બંધ છેડે શું હોય? તો કે સર નિસ્પંદ બિંદુ હોય. તો અહીંયા તરંગ કંઈક આવી રીતના થાય કે ના થાય? નિસ્પંદ બિંદુ પાસે કંપ વિસ્તાર 0, પ્રસ્પંદ બિંદુ પાસે કંપ વિસ્તાર મહત્તમ. ડન? આને તમે બોલો છો ફંડામેન્ટલ ટોન, મૂળભૂત ટોન અથવા તો પહેલું હાર્મોનિક. મૂળભૂત ટોન અથવા તો તમે શું બોલો છો? પહેલું હાર્મોનિક.
તો અહીંયા તમને ખબર છે આ પ્રસ્પન બિંદુ છે અને આ નિસ્પન બિંદુ છે, તો બે વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે સર λ/4 હોય. અને પાઇપની લંબાઈ કેટલી છે? L છે, એટલે λ/4 = 4L લખી શકો. તો λ શું થાય? 4L. તો આવૃત્તિ જોતી હોય સર, આવૃત્તિ, તો V λ ન્યુ થાય કે ના થાય? તો ન્યુ λ/V થાય. અહીંયા તમારી પાસે V λ ન્યુ થાય, તો ન્યુ તમારી પાસે V/λ થયું, તો V ના છેદમાં λ કેટલું છે? 4L. આ પહેલી આવૃત્તિ થઈ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. આ પ્રથમ આવૃત્તિ થઈ. આની પહેલા સર પ્રથમ આવૃત્તિ ભણતા હતા ને, એ કેની હતી? તો કે સ્થિત તરંગો જ્યારે દોરી ઉપરથી પસાર થતા હતા ને એની હતી. આ શું છે સર? આ જ્યારે કોઈ એક પાઇપમાંથી ધ્વનિ તરંગો પસાર થાય છે ને એ છે. ડન, કન્ફર્મ, ડાઉટ આમાં? આને તમે પહેલું હાર્મોનિક બોલો છો, અથવા તો F1 = V/4L બોલો છો. ભૂલાય નહીં. કન્ફર્મ, ડાઉટ આમાં કોઈને? ચાલો, આને તમે ફંડામેન્ટલ ટોન કીધું. હવે પહેલું ઓવરટોન જોઈએ. પહેલું ઓવરટોન, તો એનો મતલબ સર બીજું હાર્મોનિક નહીં, હજી આપણે નહીં કહીએ. જો આવૃત્તિઓની 2 ગણી થાય ને, V/4L ના 2 ગણી, આ V/4L છે, તો આને હું બીજું હાર્મોનિક કહીશ. જો આવો જવાબ નથી આવતો તો હું આને બીજું હાર્મોનિક નહીં કહું. પણ હા, પહેલું ઓવરટોન છે, ફંડામેન્ટલ ટોન પછી પહેલું ઓવરટોન જ આવે. તો અહીંયા જુઓ જી, પહેલું ઓવરટોન, તો અહીંયા આવી રીતના એન્ટીનોડ નોડ હતું, તો અહીંયા પહેલું ઓવરટોન એટલે અહીંયા આવી રીતના થઈ જાય ને, એક નોડ વચ્ચે આવી જાય સર. તો વિચારવા જેવું એ છે કે આ એન્ટીનોડ અને નોડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? λ/4. અને આ નોડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? λ/2. પાઇપની લંબાઈ L જ છે, તો કે L શું થયું સર? 3λ/4. સો λ 4L/3 થયું. ડન. તો F V/λ આવ્યું, તો V/4L/3, તો 3V/4L, 3V/4L. હા કે ના? V/4L તમારી ફંડામેન્ટલ 3F1. સર તો 2 ક્યાં ગયું? નહીં. બંધ પાઇપની અંદર બીજું, ચોથું, છઠ્ઠું, 8મું ઓવરટોન અથવા તો હાર્મોનિક મળે જ નહીં. શું બોલ્યો હું? બેકી હાર્મોનિક બંધ પાઇપની અંદર મળે જ નહીં. હંમેશા એકી હાર્મોનિક મળે. એનો મતલબ શું? તમે એવું કહો છો પહેલું ઓવરટોન હોય ને ત્યારે ત્રીજું હાર્મોનિક હોય. યસ, પહેલું ઓવરટોન હોય ને ત્યારે ત્રીજું જ હાર્મોનિક હોય. આ વાત 100% સાચી છે. કેના માટે? તો કે બંધ પાઇપ માટે જ. માત્ર શેના માટે? બંધ પાઇપ માટે. એટલે આ વસ્તુ તમારા માટે ભૂલાય નહીં. બંધ પાઇપ માટેની કન્ડિશન છે. પહેલા હાર્મોનિક પછી સીધું કયું આવે? ત્રીજું હાર્મોનિક. એટલે F3 = 3F1. F1 શું છે? તો કે V/4L F1 છે. ચાલો બીજું ઓવરટોન જોઈએ. બીજું ઓવરટોન એટલે વચ્ચે 2 નોડ હોય. ડન, કન્ફર્મ. હવે તમને બધાને ખબર છે કે અહીંયા તમે અંતર કઈ રીતના ગણી શકશો? ખબર છે કે નહીં? અંતર કઈ રીતના ગણાય? યસ સર, અમને બધાને ખબર છે કે અંતર આ રીતે ગણાય. તો જો જી ટ્રાય કરો જી, વિડીયો પોઝ કરીને. મેં અત્યાર સુધીની જે પણ પ્રોસેસ થાય છે ને એને વિડીયો પોઝ કરીને ટ્રાય કરો. તમે ટ્રાય કરી શકો છો કે નહીં હું ચેક કરું છું. વિડીયો પોઝ કરો. તો કે અહીંયા તમારી પાસે નોડ, એન્ટીનોડ, તો કે તમને ખબર છે એન્ટીનોડ અને નોડ વચ્ચેનું ડિસ્ટન્સ, એન્ટીનોડ નોડ, એન્ટીનોડ નોડ, એન્ટીનોડ નોડ. ડન. તો આ બે વચ્ચે λ/4, 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 λ/4. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? 5λ/4 સર. ડન. સો L = 5λ/4. તો λ = 4L/5. જો ફ્રીક્વન્સી જોઈ છે તો F = V/λ થાય. તો લેમ્ડાની કિંમત 4L/5 મૂકો. તો અહીંયા તમારી પાસે F = 5V/4L આવે. એટલે સર સીધું પાંચમું આવ્યું, ચોથું આવ્યું જ નહીં સર. હા, સીધું પાંચમું આવ્યું. આ વસ્તુ ભૂલાય નહીં. સીધું તમારી પાસે ઓવરટોન અથવા તો પરિસ્થિતિ આવી ગઈ તમારી પાસે. એક વસ્તુ યાદ કરી લ્યો તો સીધી પરિસ્થિતિ જોવા જાય ને તો
મારી પાસે પાંચમું આવ્યું, પાંચમું હાર્મોનિક, એનો મતલબ F5 ઇઝ ઇક્વલ ટુ 5F1. ડન. અહીંયા છે ને એકી જ હાર્મોનિક મળે, બેકી હાર્મોનિક મળે નહીં. આ વસ્તુ ભૂલાય નહીં. અહીંયા તમને કેવું હાર્મોનિક મળે સર? એકી જ હાર્મોનિક મળે. બેકી હાર્મોનિક છે ને એ તમને ના મળે. શેમાં? તો કે સર બંધ પાઇપની અંદર છે ને એવું ના મળે. કેની અંદર? હજી એક વખત, બંધ પાઇપની અંદર એવું ના મળે. એટલે આ વસ્તુ યાદ રાખજો. શોર્ટમાં કેવું, જો ઓવરટોન ને એન કહો ને તો હાર્મોનિક 2n+1 મળે. જો પહેલું ઓવરટોન હોય તો હાર્મોનિકની અંદર n બરાબર અહીંયા 1 મૂકી દો, 2+1, તો ત્રીજું હાર્મોનિક થયું કે ના થયું? કોઈ એમ કે બીજું ઓવરટોન છે, બીજું ઓવરટોન, તો હાર્મોનિક કેટલું હોય? તો કે n બરાબર 2 મૂકો, 2 દુ 4 ને 1 5, પાંચમું હાર્મોનિક થાય. જો કોઈ એમ કે ત્રીજું ઓવરટોન છે તો n બરાબર 3 મૂકો તો સાતમું હાર્મોનિક થાય. એટલે કે સર પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું એવા જ હાર્મોનિક તમને મળે. કેની અંદર? હજી એક વખત બંધ પાઇપની અંદરની વાત થાય છે. પ્રથમની અંદર અહીંયા જો શરૂઆત ક્યાંથી થઈ હતી? એક નોડ અને એક એન્ટી નોડ. આ મૂળભૂત ટોન કહેવાય અથવા તો પ્રથમ હાર્મોનિક કહેવાય. તો કે પછી સર સેકન્ડ ઓવરટોન માટે કર્યું શું? એક નોડ વચ્ચે આવી જાય. થર્ડ ઓવરટોન માટે, ફર્સ્ટ ઓવરટોન માટે કર્યું શું સર? એક નોડ વચ્ચે આવી જાય. સેકન્ડ માટે કર્યું શું? બે નોડ વચ્ચે આવી જાય. તો પણ હાર્મોનિક કેટલામું? સર ત્રીજું હોય ને ઓવરટોન તો હાર્મોનિક 2n+1 થી મળે. તો n બરાબર 3 મૂકી દો, તંદુ 6 ને 1 સાતમું હાર્મોનિક હોય. આ વસ્તુ છે ને તમારા માઇન્ડમાં યાદ રાખજો. અહીંયા મૂળભૂત આવૃત્તિ છે શું? આ મૂળભૂત આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ V/4L છે. પ્લીઝ. સ્થિત તરંગો જ્યાં દોરી ઉપરથી પસાર થતા ત્યારે શું હતી? 1/2L √T/μ. આ મૂળભૂત અથવા તો પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ હતી. એટલે યાદ રાખો, એ ભૂલાય નહીં. કન્ફર્મ. એની સાથે સાથે જો જોવા જાઓ છો, આ વસ્તુ શોર્ટમાં તમને યાદ રખાવશો. મેં તમને કીધું છે MCQમાં ઓવરટોન નહીં રાખવાના. ઓવરટોનને શેમાં કન્વર્ટ કરી દેવાનું? હાર્મોનિકમાં કન્વર્ટ કરી દેવાનું. કોઈ તમને એમ કે ને પાંચમું ઓવરટોન છે બંધ પાઇપ માટે, તો હાર્મોનિક 5 દુ 10 ને 11મું હાર્મોનિક મળે. હાર્મોનિકની અંદર જ કન્વર્ટ કરી દેવાનું. હાર્મોનિકની જ આવૃત્તિ હોય, 11માં આવૃત્તિ હોય એટલે F11 તમારે જોતું હોય તો 11F1 થાય. F1 તો તમને ખબર છે V/4L. પહેલાની આવૃત્તિ V/4L જ છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નહીં ને? એ જ રીતના છે ને આપણે ખુલ્લો પાઇપ ભણી લઈએ. ખુલ્લો પાઇપ માટે તો કે સર ખુલ્લા પાઇપ હોય ને એના બંને છેડે એન્ટી નોડ હોય. શું હોય? બંને છેડે એન્ટી નોડ. તો વચ્ચે એક નોડ આવી ગયો હશે. યસ સર. એન્ટી નોડ ઉપર એન્ટી નોડ આવે જ નહીં. એન્ટી નોડ પછી નોડ આવે, નોડ પછી પાછું એન્ટી નોડ આવે. એન્ટી નોડ હોય જ નહીં. તરંગ બને કેમ? દોરો કેમ તમે? કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? એન્ટી નોડ પછી હંમેશા નોડ આવે, નોડ પછી એન્ટી નોડ આવે. જો બંને છેડે એન્ટી નોડ હોય તો સમજવાનું વચ્ચે એક નોડ હશે. આને ફંડામેન્ટલ ટોન કહેવાય અથવા તો ફર્સ્ટ પહેલું હાર્મોનિક કહેવાય. તો કે સર એન્ટી નોડ વચ્ચે નોંધ કેટલું? λ/4. આઈ કેટલું? λ/4. જો બંધ પાઇપની અંદર અહીંયા નોડ હતો, અહીંયા એન્ટી નોડ હતો, એટલે કે આ બાજુ નિસ્પંદ બિંદુ હતું, આ બાજુ પ્રસ્પંદ બિંદુ હતું. પણ ખુલ્લો પાઇપ છે ને એના બંને છેડે પ્રસ્પંદ બિંદુઓ છે. ડન. કન્ફર્મ. તો એન્ટી નોડ એટલે પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ વચ્ચે અંતર λ/4. નિસ્પંદ બિંદુ પ્રસ્પંદ બિંદુ વચ્ચેનો અંતર λ/4. યસ સર. ટોટલ લંબાઈ L જ હોય તો અહીંયા 2 λ/4 L છેદ ના ઉડાડતા. તો અહીંયા λ = 4L/2 મળ્યું. યસ સર. તો F = V/λ. તો V/λ બરાબર 4L/2 છે. હવે છેદ ઉડાડી દો તો તમારી પાસે પહેલી આવૃત્તિ આ V/2L. હું ત્રણેય આવૃત્તિ બોલું છું. પ્રથમ હાર્મોનિકની અથવા તો મૂળભૂત ટોન જ્યારે સ્થિત તરંગો દોરી ઉપરથી જતા હતા ને ત્યારે આવૃત્તિ પહેલી છે ને 1/2L √T/μ જેટલી હતી. પાઇપ બંધ હતો એની અંદરથી ધ્વનિ તરંગો પસાર થતા હતા ને ત્યારે એની પહેલી આવૃત્તિ V/4L હતી. પાઇપ ખુલ્લો હતો તો ત્યારે એની ધ્વનિ સ્થિત તરંગો પસાર થતા હતા ને ત્યારે એની આવૃત્તિ V/2L છે. આ પ્રથમ છે. આ પ્રથમ આવૃત્તિનું લિસ્ટ છે. ત્રીજી હાર્મોનિક બોલે ને તો આના 3 ગણા કરી નાખવાના, આને 3 ગણા કરી નાખવાના. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નહીં ને? ચાલો પહેલું ઓવરટોન જોઈએ.
પહેલું ઓવરટર્ન અહીં એન્ટી નોડ તો વચ્ચે બે નોડ આવી જાય. યસ સર, પહેલા ઓવરટર્નની અંદર વચ્ચે, કારણ કે અહીંયા એક નોડ હતા. હવે કેટલા નોડ આવશે? નિષ્પન્ન બિંદુ કેટલા આવશે? 2 આવશે. ડન. તો અહીંયા તમને બધાને ખબર છે λ/4, અહીંથી આ બે વચ્ચેનું અંદર λ/4, λ/4, λ/4. સો λ/4, 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 λ/4. ટોટલ અંદર કેટલું થયું? 4 λ/4 છેદના ઉડાડતા. તો λ ઇઝ ઇક્વલ ટુ 4l/4 થયું. યસ સર. તો f ઇઝ ઇક્વલ ટુ v અપોન લેમડા. તો v અપોન 4l/4, તો 4v ના છેદમાં 4l થાય. તો અહીંયા 2 લખી શકું? 2 દુ 4 છે એટલે 2v ના છેદમાં 2l. તો 2 આગળ લઈ લો તો v ના છેદમાં 2l ના કેટલું ગણું થયું? 2 ગણું થયું. તો કે સર આ બીજું હાર્મોનિક મળ્યું. એનો મતલબ સર ખુલ્લા પાઇપની અંદર છે ને લાઇનમાં જ મળે પહેલું હાર્મોનિક, બીજું હાર્મોનિક, ત્રીજું હાર્મોનિક, ચોથું હાર્મોનિક. જ્યારે બંધની અંદર શું મળે સર? પહેલું હાર્મોનિક, પછી ત્રીજું હાર્મોનિક, ત્રીજા પછી પાંચમું, પાંચમા પછી સાતમું. જ્યારે ખુલ્લા પાઇપની અંદર કેમ મળે સર? તો કે પહેલું હાર્મોનિક, બીજું હાર્મોનિક, ત્રીજું હાર્મોનિક, ચોથું હાર્મોનિક એમ મળે સર. કન્ફર્મ. સેકન્ડ ઓવરટર્ન જો હવે તમે સાબિત કરી શકો કે ના કરી શકો? તેની અંદર 3 નોડ આવે. બીજું ઓવરટર્ન એટલે 3 નોડ, 1 નોડ, 2 નોડ, 3 નોડ એમ વધારતા જ જવાના. પહેલું હોય ને એને પ્રથમ ઓવરટર્ન ના કહેવાય, એને મૂળભૂત ટોન કહેવાય. પછી પહેલું ઓવરટર્ન, પછી બીજું ઓવરટર્ન. એટલે જ્યારે પહેલું ઓવરટર્ન હોય ને ત્યારે બીજું હાર્મોનિક હોય, દોરી પરથી પસાર થતા સ્થિત તરંગોની જેમ જ, એની જેવું જ હોય. એનો મતલબ સર યાદ રાખવા માટે શું? તો કે યાદ રાખવા માટે તમારે આમ કરાય, સાવ સહેલી સાદી વાત, કાંઈ ભેજા મારી નહીં. દોરી પરથી જે સ્થિત તરંગો પસાર થાય છે ને, દોરી પરથી જે સ્થિત તરંગો પસાર થાય છે ને સર, એને અને ખુલ્લા પાઇપને સરખાવો. બંધ પાઇપ જુદો જ છે. દોરી ઉપર જો પહેલું ઓવરટોન હોય ત્યારે દ્વિતીય હાર્મોનિક હોય, તો અહીંયા પહેલું ઓવરટોન હોય ત્યારે દ્વિતીય હાર્મોનિક છે, યાદ રાખવા માટે. હા, અહીંયા બીજું ઓવરટોન હોય તો અહીંયા બીજું ઓવરટોન હોય ત્યારે કેટલામું હાર્મોનિક હોય? તૃતીય. તો અહીંયા તૃતીય હાર્મોનિક હોય. કન્ફર્મ. F2 ઇઝ ઇક્વલ ટુ 2F1 થઈ ગયું. એ જ રીતના ત્રીજું ઓવરટોન, તો કે અહીંયા ટોટલ ડિસ્ટન્સ 6 λ/4 ઇઝ ઇક્વલ ટુ l, l ઇઝ ઇક્વલ ટુ 4l/6. આવૃત્તિ ગોતવી તો v ના છેદમાં લેમડા. લેમડાની કિંમત તમારા પાસે અહીંયા લેમડા છે. અહીંયા લેમડાની કિંમત તમે છે ને ઓલરેડી મૂકી દો. લેમડા ઇઝ ઇક્વલ ટુ 4l/6 મૂકો. 6v/4l, 3 2 તેરી 6, 2 દુ 4 એટલે 3v/2l એટલે 3 v ના છેદમાં 2l. 3 ગણું આવ્યું કે ના આવ્યું? v ના છેદમાં 2l તો પ્રથમ આવૃત્તિ થઈ, એટલે આ ત્રીજું હાર્મોનિક મળ્યું. એટલે F3 ઇઝ ઇક્વલ ટુ 3F1. કન્ફર્મ. જો તમે n ઓવરટર્ન બોલતા હોય તો હાર્મોનિક n+1 નું બને. જો ઓના જેવું જ બન્યું હો. જો તમે હાર્મોનિકને n કહેતા હોય તો ઓવરટર્ન n-1 નું બને. આ ભૂલાય નહીં, આ કોઈ દિવસ ભૂલાય નહીં. જો અહીંયા n ઓવરટર્ન, જો બંધ પાઇપની અંદર n ઓવરટર્ન બોલતા હોય ને તો 2n+1 નું હાર્મોનિક બને. આ ભૂલાય નહીં. અને ખુલ્લા પાઇપની અંદર n ઓવરટર્ન બોલતા હોય ને તો અહીંયા n+1 નું હાર્મોનિક બને. આ કોઈ દિવસ ભૂલાય નહીં. જો એમ કે ત્રીજું ઓવરટોન, તો અહીંયા હાર્મોનિક કેટલામાં હોય? 3 દુ 6 ને 1 7મું હાર્મોનિક હોય. કોઈ એમ પૂછે અહીંયા ત્રીજું ઓવરટોન, તો 3+1 ચોથું હાર્મોનિક હોય. આ શોર્ટમાં ક્યાંક લખી નાખો સાઈડમાં, હું અહીંયા સમજાવું છું આગળ. જો બંધ પાઇપ હોય ને ત્યારે એની ફંડામેન્ટલ F1 ઇઝ ઇક્વલ ટુ v ના છેદમાં 4l હોય, પહેલી આવૃત્તિ, જેને તમે પહેલું હાર્મોનિક બોલો છો. પછી સીધું પહેલા પછી ત્રીજું મળે, પાંચમું મળે, સાતમું મળે. તો એ એટલા ગણી જ હોય. 3F1, 5F1, 7F1. આ તમારું પહેલું ઓવરટોન છે, બીજું ઓવરટોન છે, ત્રીજું ઓવરટોન છે, તૃતીય હાર્મોનિક છે, પાંચમું હાર્મોનિક છે, સાતમું હાર્મોનિક છે. ડન. કેટલામું હાર્મોનિક છે? સાતમું હાર્મોનિક છે. કન્ફર્મ. અહીંયા ખુલ્લો પાઇપ છે તો ખુલ્લા પાઇપની પહેલી આવૃત્તિ v ના છેદમાં 2l હોય. અહીંયા તો લાઇનમાં જ મળે છે સર. બીજું મળે, ત્રીજું મળે, ચોથું મળે. અહીંયા એક જ લોચાવાળું છે, અહીંયા એક જ સંખ્યામાં મળે ક્લોઝ પાઇપની અંદર, બેકી સંખ્યામાં મળે નહીં. તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે આમ પણ ક્યાંક જોયેલું હશે n+1/2, એટલે અહીંયા 2n+1 જ થાય. આ ભૂલાય નહીં. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ક્લોઝ પાઇપ છે એની પહેલી આવૃત્તિ v ના છેદમાં 4l, ખુલ્લો પાઇપ છે એની પહેલી આવૃત્તિ v ના છેદમાં 2l.
બંધ પાઇપ છે એમાં એકી સંખ્યામાં જ હાર્મોનિક મળે. ખુલ્લો પાઇપ છે એમાં લાઇનમાં હાર્મોનિક મળે. પહેલું હાર્મોનિક, બીજું હાર્મોનિક, ત્રીજું હાર્મોનિક, ચોથું હાર્મોનિક, લાઇન મળે. જે સ્થિત તરંગો દોરી પરથી પસાર થતા હતા ને એના જેવું જ હોય. પહેલી આવૃત્તિના 3 ઇક્વેશન બન્યા હતા. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? તો એના જેવું જ છે એક ઇક્વેશન છે, એટલે કે એક MCQ છે આપણે જે ભણ્યા એના ઉપરથી. તો કે બંધ પાઇપનો ત્રીજો ઓવરટોન વિચારજો. બંધ પાઇપનો ત્રીજો ઓવરટોન. તો હાર્મોનિકમાં જવું હોય તો અહીંયા 2n+1 હોય બંધ પાઇપ માટે. ત્રીજું હોય તો એનું હાર્મોનિક કેટલામું થયું? 3 છે ને 7મું હાર્મોનિક થયું, એટલે F7. આની આવૃત્તિ F7 થાય. હાર્મોનિકના અનુસંધાનમાં જ હોય. પહેલું હાર્મોનિક, ત્રીજું હાર્મોનિક, પાંચમું હાર્મોનિક, તો આવૃત્તિ F5 = 5F1. બીજું હાર્મોનિક F2 = 2F1. આમ જ થાય. એ ખુલ્લા પાઇપના ચોથા હાર્મોનિક સાથે અનુનાદ અનુભવે છે. આ પાઇપ ખુલ્લો છે. અનુનાદ એટલે શું? બંનેની આવૃત્તિ સમાન થાય ને ત્યારે કોઈ પણ સિસ્ટમ છે ને અનુનાદ અનુભવે. બે વસ્તુની આવૃત્તિ ભેગી થાય ત્યારે કોઈ પણ સિસ્ટમ છે ને અનુનાદ અનુભવે. શું અનુભવે? કોઈ તમને પૂછે ને અનુનાદ થાય છે એટલે બે આવૃત્તિને સરખાઈ દેવાની, વાત થઈ પૂરી. શું બોલ્યું? કોઈ તમને એમ કહે છે કે અહીંયા અનુનાદ થાય છે એટલે બે આવૃત્તિને સરખાવી દો, વાત થઈ પૂરી. તો અહીંયા તમને એમ કહે છે કે ત્રીજું ઓવરટોન અને ચોથું હાર્મોનિક એ ખુલ્લા પાઇપનું ના બંધ પાઇપનું અનુનાદ અનુભવ છે, એટલે આની આવૃત્તિ અને આની આવૃત્તિ સમાન છે. તો બંધ પાઇપની લંબાઈના છેદમાં ખુલ્લા પાઇપની લંબાઈનો ગુણોત્તર શોધો. ડન? એવું કીધું છે કંઈક. અનુનાદ અનુભવે એટલે એનો મતલબ શું થઈ ગયો? બંનેની આવૃત્તિ સમાન હોય. તો કે અહીંયા ક્લોઝ પાઇપનું કેટલામું ઓવરટોન કીધું? ત્રીજું ઓવરટોન કીધું. તો હાર્મોનિક કેટલામું હોય? તો કે 2n+1. n બરાબર 3 મૂકી દો, ત્રીજું ઓવરટોન એટલે 7મું હાર્મોનિક. એના અનુસંધાનમાં આવૃત્તિ F7 થાય કે ના થાય? યસ સર. અહીંયા તો ખુલ્લા પાઇપ માટે સીધે સીધું એમ કીધું તું ચોથું હાર્મોનિક. એના અનુસંધાનમાં આવૃત્તિ કેટલી થઈ? F4 થઈ. તો આ બંને સમાન છે. એટલે હજી એક વખત કહું છું, ઓવરટોનને હાર્મોનિકમાં ફેરવવું ફરજિયાત છે. શું બોલ્યો? ઓવરટોન હોય બંધ પાઇપમાં, એને હાર્મોનિકમાં ફેરવવું હોય તો 2n+1 કરવાનું. ખુલ્લા પાઇપની અંદર ઓવરટોન આપ્યું હોય, ગમે એટલામાં ઓવરટોન આપ્યું હોય, હાર્મોનિકમાં ફેરવવું હોય તો n+1 કરવાનું. ડન? ડાઉટ આમાં? બંનેની આવૃત્તિ સમાન છે. F7C એટલે ક્લોઝ પાઇપ, F4O એટલે ઓપન પાઇપ. તો કે અહીંયા તમને ખબર છે F7 એટલે 7F1 થાય = 4F1 થાય. પણ આ ક્લોઝ છે, આ ઓપન છે. બંધ પાઇપ માટે પહેલી આવૃત્તિ કઈ? તો કે V/4L. એની લંબાઈ ક્લોઝ પાઇપની LC લખી. જો આ ભૂલાય નહીં. અહીંયા ફ્રીક્વન્સી F1 સર ઉડી ગઈ. અરે મારા ભાઈઓ, એમ ના ઉડે. કન્ફર્મ? અહીંયા બંધ પાઇપ છે, એમાં ખુલ્લો પાઇપ છે. આવૃત્તિ બેની જુદી જુદી છે. ડન? લંબાઈ બેની જુદી જુદી છે. અહીંયા બંધ પાઇપ છે F1 બંધ પાઇપ, એને V/4LC. અહીંયા ખુલ્લો પાઇપ છે, એની પહેલી આવૃત્તિ V/2LO. દેખાય છે? ડન? VV કેન્સલ. તો અહીંયા તમારી પાસે 7/4LC = 4/2LO થયું. તમારે શું ગોતવા? તો બંધ પાઇપની લંબાઈના છેદમાં ખુલ્લા પાઇપની લંબાઈનો ગુણોત્તર છે કે નહીં? ગણતરી કરતા આવડે કે ના આવડે? તો આનો જવાબ આવશે 7/8. કેટલો જવાબ આવ્યો? 7/8. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? બહુ નિરાતે ઇક્વેશનનું લિસ્ટ બનાવજો. ખુલ્લા પાઇપ માટે મેં ચોખવટ કરીને કીધું છે, બંધ પાઇપ માટે આ, ખુલ્લા પાઇપ માટે આ. 3 વસ્તુનું લિસ્ટ બનાવવાનું તમારા ટેબલ નોટબુકની અંદર. તો કે દોરી પરથી જે તરંગો પસાર થતા હોય ને, દોરી પરથી પસાર થતા તરંગો, બંધ પાઇપ, ખુલ્લો પાઇપ. દોરી પરથી પસાર પહેલી આવૃત્તિનું ઇક્વેશન શું હોય? 1/2L √T/μ. આના માટે V1 = V/4L. આના માટે V/2L. આના માટે ઓવરટોન ને હાર્મોનિક શું? આના માટે ઓવરટોન હાર્મોનિક, આના માટે ઓવરટોન હાર્મોનિક. ઓવરટોન કીધું હોય 2n+1 કહેવાય, અહીંયા n+1 કહેવાય. અહીંયા ઓવરટોન કીધું હોય તો n+1 જ કહેવાય. હાર્મોનિકથી ઓવરટોનમાં જવું હોય ને તો n-1. પણ યાદ આમ જ રાખો, તમારે હંમેશા MCQમાં ઓવરટોનમાંથી જ હાર્મોનિકમાં જવાનું છે. તો ઓવરટોન આપ્યું તો હાર્મોનિકમાં શું કરવાનું? n+1 કરો એટલે હાર્મોનિકમાં પહોંચી જાઓ. ડન? ડાઉટ આમાં કોઈને?
નથી ને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ડાઉટ લાગે ને નાનામાં નાનો ડાઉટ કે સર આ ઇક્વેશન કઈ રીતના થાય, આ વસ્તુ કઈ રીતના થાય, મને કોલ કે મેસેજ કરીને જ્યારે પણ આ વિડીયો જોવો ને ત્યારે પૂછી લેજો. આળસ ના કરતા, બી સિરિયસ, બી હાર્ડવર્કિંગ. અમુક કન્સેપ્ટ સમજવાની દૃષ્ટિએ ખૂબ જ અઘરા હોય. એનો મતલબ એવો નથી કે તમે એને છોડી દો, એનસીઆરટીમાંથી વાંચો, અથવા તો હું બોલું છું નહીં પરફેક્ટ બોલું છું. જે લખેલું છે ને મેં 10 થી 15 પેજ રોજના લખું છું 2 થી 3 કલાક માટે, એક લેક્ચર ઉતારવા માટે. શોર્ટમાં તમને કઈ રીતના સમજાય એ બધી વસ્તુ આની અંદર લખેલી છે કે ભાઈ તમને સમજવામાં સરળતા પડે. તમારી નોટબુકમાં લખેલું હોય ને એ જ રીતના મેં લખેલું છે. કાંઈ પણ નાનો ડાઉટ હોય ને તો મને કોલ કે મેસેજ કરીને જ્યારે પણ આ વિડીયો જોવો ત્યારે પૂછી લેજો. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ પાઇપના એમસીક્યુ, એક એમસીક્યુ ઓલરેડી આપણે કેલ્ક્યુલેટ કર્યો, ડન. પાઇપના એમસીક્યુ ભણવાના છે અને પછી સ્પંદ અને ડોપલર અસર ભણવાની છે. એ સાથે આપણું તરંગો નામનું ચેપ્ટર પણ પૂરું થશે. ચાલો કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.